બે કલાકારો વચ્ચેનો ઝઘડો શાંત થઈ ગયો છે। દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચેનો ઝઘડો શાંત થયો। કાઠી સમાજ અને ગઢવી સમાજના અગ્રણીઓ આવ્યા છે આગળ। બંને સમાજના અગ્રણીઓએ કલાકારોને સમજાવ્યા। કોઈપણ પ્રકારનો વિવાદિત વિડીયો સોશિયલ મીડિયા પર ન મૂકવાની અપીલ કરી। વ્યક્તિગત ઝઘડાની અસર સમાજ પર થતી હોવાની આગેવાનોની ટકોર। કાઠી અને ગઢવી સમાજ માટે મામા ભાણેજનો સંબંધનો નાતો। આગેવાનોની અપીલને કારણે કલાકારો સોશિયલ મીડિયામાં નહીં કરે વિવાદિત પોસ્ટ। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે શાબ્દિક પ્રહારો થઈ રહ્યા હતા। સોશિયલ મીડિયા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા હતા, ત્યારે વ્યક્તિગત ઝઘડાની અસર ગઢવી અને કાઠી સમાજ પર ન થાય તે માટે બંને સમાજના અગ્રણીઓ આગળ આવ્યા અને બંને સાહિત્યકારોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની નેગેટિવ કોમેન્ટ સાથેના વિડીયો ન મૂકે। બંને સમાજમાં મામા ભાણેજ જેવો સંબંધ છે, ત્યારે સમાજે દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવીને ટકોર કરી છે। તો આ મામલે અમારા સંવાદદાતા અજીત ગઢવી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે જાણકારી આપવા માટે। અજીત, શું હવે માની શકાય કે આ બંને કલાકારો વચ્ચે જે શાબ્દિક પ્રહારો થતા હતા, જે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ગયું હતું, એ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે? જિજ્ઞાસા, વાત કરવામાં આવે તો છેલ્લા થોડા દિવસોથી જે ડાયરાના યુવા સાહિત્ય લોક સાહિત્ય કલાકારો છે, જેમાં બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે વાક યુદ્ધને લઈને ખૂબ જ મોટી એવું કહી શકાય કે રામાયણ ઊભી થઈ ગઈ હતી અને જેને લઈને સોશિયલ મીડિયા ઉપર અત્યારે ટ્રેન્ડિંગમાં સૌથી વધારે જોવાતા વિડીયોમાં છેલ્લા 4-5 દિવસથી આ બંને વચ્ચેના જે બોલાચાલી છે ડાયરાના સ્ટેજ પરથી જેમણે નિવેદનો આપ્યા છે તે નિવેદનો ટ્રેન્ડિંગ ઉપર છે ને ખૂબ મોટા પ્રમાણમાં જોવાઈ રહ્યા છે। ત્યારે આ વાત ખૂબ જ બંને જે કલાકારો છે, યુવા કલાકારો, તેમનો વ્યક્તિગત ઝઘડો છે, પરંતુ આની માઠી અસર ધીરે ધીરે કાઠી સમાજ અને ચારણ સમાજ ગઢવી સમાજ વચ્ચે ન ઊભી થાય તેના માટે ગઢવી સમાજના આગેવાનો અને કાઠી સમાજના આગેવાનો આગળ આવ્યા છે અને ગઢવી સમાજના જે ખાસ કરીને બ્રિજરાજદાન ગઢવીના પિતાજી ઈશ્વરદાન ખૂબ જ મોટા સમર્થ લોક સાહિત્યકાર હતા। તેમના પિતાના મિત્રો પણ આગળ આવ્યા અને બ્રિજરાજદાનને રૂબરૂ મળ્યા છે, અમુક લોકો ફોનથી મળ્યા છે અને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સંજોગોએ કાઠી સમાજ અને ચારણ સમાજ છે બંને વચ્ચેનો વર્ષોથી એવું કહી શકાય કે પેઢીઓ દર પેઢીનો સંબંધ છે। ક્યારેય જે મામા છે તે ભાણેજ પ્રત્યે આ પ્રકારની વર્તણૂક આના લીધે આડઅસર થાય તેવી ન ભોગવી શકે અને એ જ રીતે ચારણ સમાજ છે તે પણ પોતાના કાઠી સમાજ પ્રત્યે આ પ્રકારનો રાગદ્વેષ ન ક્યારેય રાખી શકાય અને જેની આડઅસર આ બંને વચ્ચેના જે વાકયુદ્ધ છે તેની આડઅસર બંને સમાજ પર ન પડે તેના માટે આગળ આવ્યા છે। આ જ પ્રકારે દેવાયત ખવડને પણ કાઠી સમાજના અમુક સમજદાર આગેવાનો દ્વારા સમજણ આપવામાં આવી છે, રિક્વેસ્ટ કરવામાં આવી છે કે તમે તમારો વ્યક્તિગત આ મુદ્દો છે, લડાઈ છે, તમે જો આમાં ગઢવી સાથે ન લડી શકાય, ગઢવીએ ચારણ કાઠી દરબારો સાથે ન લડી શકાય, આમ છતાં જો આપને લડવું હોય તો જ્યારે રૂબરૂ મળો ત્યારે મોરે ભટકાડી દેજો, પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારના આપના કોઈ પણ બાબતની વાતો મૂકીને વિડીયો ન મૂકવો, જેને લીધે પણ થઈ રહ્યો છે કે બંને સમાજના આગેવાનો છે એ સામે આવ્યા, સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે જે દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી છે, શું બંને સમાજે વાતચીત કર્યા પછી આ બંને કલાકારો તરફથી પર્સનલી કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે જેના પરથી આપણને ખ્યાલ આવી શકે કે ખરેખર આ ઝઘડો છે શાંત થઈ ગયો છે? ચોક્કસ જિજ્ઞાસા, છેલ્લા 2 દિવસની વાત કરીએ તો 2 દિવસથી એક પણ વિડીયો આવ્યો નથી અને બંને લોકોનો મીડિયા માટે સંપર્ક પણ કરવામાં આવ્યો હતો। આમાં ડિબેટમાં બેસાડવા માટે પણ મેં પોતે પણ પ્રયત્ન કર્યો હતો, પણ બંને લોકો કોઈ પણ પ્રકારનું મીડિયામાં કે વિડીયો મૂકવા નથી માગતા, કારણ કે વાત વધે નહીં તેવું વડીલની સૂચનાનો આદર કરતા હોય તો હાલમાં તો લાગી રહ્યું છે, તેને લઈને વાત સ્પષ્ટ છે કે આ વાત આગળ નહીં વધે। પરંતુ એક જિજ્ઞાસા વાત ચોક્કસપણે કહું કે ડાયરાની એક ગરિમા હોય છે, ડાયરાના સ્ટેજ ઉપરથી જો આ સરસ્વતી માતાનું એવું કહી શકાય કે એની વ્યાસપીઠ છે, સરસ્વતીની વ્યાસપીઠ છે, ત્યાં કોઈ દિવસ દારૂ પ્રકારની વ્યસન કરીને ન બેસી શકાય, ત્યાંથી કોઈ પણ પ્રકારનો વાણી વિલાસ ન કરી શકાય। આ ડાયરાના સ્ટેજ પરથી ખાનદાનીની, ખમીરાતની, દાતારીની અને માણસના જીવનની, માનવ મૂલ્યોની વાત કરી શકાય, માનવ જીવન કેવી રીતે બદલી શકાય, માણસને કેવી રીતે ઉપયોગી થઈ શકાય, દીકરી શું છે, બાપ શું છે, લોકજીવન શું છે, સંયુક્ત પરિવાર શું છે, આ પ્રકારની જે માનવ જીવનની ખાસ કરીને સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકોને અને અમસ્તુ દેશ વિદેશ અમેરિકાના લોકો ડાયરો સાંભળવા બેસી જાય છે. એની પાછળનું કારણ કે આની અંદર કાંઈક છે, આની અંદર સોના જેવી વાતું છે. એટલે ક્યારેક કોઈ પણ સંજોગોએ જ્યારે સ્ટેજ ઉપર એની ગરિમા છે, સરસ્વતી માની વ્યાસપીઠ કહી શકાય, અને એની ઉપર કોઈ પણ પ્રકારનો વાણી વિલાસ કરવાથી ચોક્કસપણે અને એના શાસ્ત્રોમાં પણ લખેલું છે કે આ પ્રકારનો વાણી દોષ લાગી શકે. એટલે ક્યારેય આ પ્રકારના ચોક્કસપણે અત્યારે યુવા પેઢી છે, લોકોને ગમતા હશે, વાત પાકી છે, પરંતુ એકબીજા સમાજો વચ્ચે પેઢીઓ દર પેઢીના સમાજો તેમની આ પ્રકારની વાહિયાત જે લડાઈ છે તેની અસર કાઠી સમાજ અને ચારણ સમાજ વચ્ચે ન થાય તે બહુ જરૂરી છે. એની કરતાં સ્ટેજ પરથી આ ગરિમા મા સરસ્વતીના ઉપાસકો છે, તમામ લોકો લોક સાહિત્યકાર હોય, લોક ગાયક હોય, સરસ્વતી માના ઉપાસકો છે. તેમણે સરસ્વતી માની ગરિમા રાખવી જોઈએ, કોઈ પણ સંજોગોએ સ્ટેજની ગરિમા રાખવી જોઈએ. અને અનેક લોકોને લોક સાહિત્ય વિશે, પછી ઝવેરચંદ મેઘાણી વાણિયા હોય કે એમણે પણ લોક સાહિત્ય વિશે ખૂબ લખેલું છે, એમની પણ વાતોની મૂલ્યો છે, ચારણોએ પણ લખ્યું છે, કાઠીઓએ પણ લખ્યું છે. ત્યારે આવનારી જે નવી યુવા પેઢી છે તેમણે ધ્યાન રાખવું પડશે એમની એક પણ સ્ટેટમેન્ટથી, કારણ કે એના બહુ મોટા ફોલોવર્સ છે, એના લોકોને માનવાવાળા છે. અને બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ તો આ બંને કલાકારો વચ્ચે વિવાદ શમી ગયો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કેમ કે બંને સમાજના અગ્રણીઓ આગળ આવ્યા હતા, વાતચીત કરીને આ હવે મામલો છે શાંત થઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે.